નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પટેલ. એડમિનિસ્ટ્રેશન અને લો એન્ડ ઓર્ડર એ કોઈપણ શહેરના ડેવલપમેન્ટ માટે ત્રાજવાના બે તરાજુ સમાન છે. વડોદરા શહેરમાં ડેવલપમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનની રૂપરેખા શહેરની મધ્યમાં આવેલી ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગથી ઘડવામાં આવે છે. ગત 26 એપ્રિલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જનાદેશ રહ્યો હતો. વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ લડાયેલી ચૂંટણીમાં નગરજનોએ ખોબલે ખોબલે મત આપીને ભારતીય જનતા પાર્ટીને ફરીથી વિજયી બનાવી દીધી છે. સંગઠનની તાકાત પર ડોક્ટર સોનીએ 76 પૈકી 69 બેઠકો મેળવીને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવી દીધું છે. ત્યારે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એવા વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકના નામોની ઘોષણા આવતીકાલે એટલે કે 28 મેના રોજ વિધિવત રીતે કરી દેવામાં આવશે. ત્યારે આ સાથે ચૂંટણીની આચારસંહિતાને લઈને સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જમા કરાયેલી અને હાલ ધૂળ ખાઈ રહેલી મેયરની કારમાં પણ ફરીથી પ્રાણ ફૂંકાશે. નવા મેયરની જાહેરાત સાથે શહેરના રાજમાર્ગો પર ચમચમાતી કારમાં નવા મેયરની સવારી જોવા મળશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.